વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ રેલી રૂપે ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે હવે વાઇસ ચાન્સેલર પર રાજકીય દબાણ આવતા વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર મામલે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે એમએસ યુનિવર્સિટીના પ્રવેશના સંદર્ભમાં જે તે વખતે અમારા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાથે રહીને તમામ ધારાસભ્યોએ મળી વાઇસ ચાન્સેલરની સાથે સંપૂર્ણ ચર્ચા થઈ હતી અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી હતી, જેના ભાગરૂપે વડોદરામાં જે બાકી રહેલા વિદ્યાર્થીઓ છે તમામને એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ મળે તે માટે યુનિવર્સિટી અને રાજ્ય સરકાર તરફ કટિબદ્ધ છીએ તેમ જણાવ્યું હતું। એમએસ યુનિવર્સિટીના પ્રવેશના સંદર્ભમાં જે તે વખતે અમારા સાંસદ શ્રી હેમાંગભાઈના સાથે રહીને અમે તમામ ધારાસભ્યશ્રીઓએ વડોદરા શહેર અને જિલ્લાના વાઇસ ચાન્સેલર સાહેબ સાથે સંપૂર્ણ ચર્ચા થયેલ હતી અને રાજ્ય સરકારમાં પણ એક રજૂઆત કરી હતી। તેના જ ભાગરૂપે વડોદરામાં જે બાકી રહેલા વિદ્યાર્થીઓ છે તમામને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળે તે માટે યુનિવર્સિટી અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે।